સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો સવારમાં ભાઈ ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ. અને આજ તો હે ને ભાઈ થોડોક મોડો બ્લોગ શૂટ કર્યો છે. અને ભાઈ અત્યારે ઠંડી આજ નીકળે એટલી પડીને કે એની વાત કાઢોમાં યાર ભૂકા કાઢી નીકળ્યા. અને ભાઈ હે ને મસ્તનું અત્યારે હે ને ભાઈ ખેતરે આવીને રોહિતભાઈનું ઘોડિયું ભાઈ ફિટ કરવા માંડ્યા છે. અને મસ્તની ભાઈ જો પટ્ટી જાય જગવી છે. અને ભાઈ ઠંડી એટલી હોય ને કે વાત પૂછવામાં રોહિતભાઈને આજ મારી ટોપી પહેરાવી પડી. કેટલી ટાઈટ ભાઈ ભાઈ. અને હાથને પાસે ને ભાઈ બધું આમ ઓકળ થઈ ગયું, ગોટા બોટા કઈ પકડાય એમ છે નહીં હમણાં. કા રોહિતભાઈ? અને ગાલી થી જો ફાઈટા લાગે. એ રોહિત સમજો તો બેટી, હાલે સમજો હાથ કરે ગાલ ફાઈટા બેટી. એની ગાડી હજી મૂડમાં નથી, કેમ કે હું તો હોય ને એટલે ત્રીજો જગ્યાની લઈને વીએવાને ભાઈ બીજા હે ને બધા વીણવા મીણ્યા જો સામે. અને આ કપાસ છે ભાઈ. અને ભાઈ હે ને હાથ અકડ થઈ જાય હેકીને પછી વીણવા જઈને કહે ને ભાઈ ડાબ કોઈ પકડાય હે નહીં. તો આજ તો હે ને હજી દીવ વીગો નહોતો ને તો પહેલાં અહીંયા પોગી ગયા. અને આ ગામની બાજુમાં છે ખેતર, હાવ પડખો પડે. અને તાપીને પછી વીણવા મળી તો ભાઈ મસ્ત નહીં પટ્ટી થઈ ગઈ છે. તારા બેન તારા જો અહીં ઠરી ગઈ છે ટાઈટ ભાઈ બેટા. હે બહુ હોય ને આજ તો. કાલ તો ના ઝૂપડે રહેજો હો બેટા. રોહિતભાઈ અરે એ રોહિત ટાઈટ ભાઈ બધી. તો ફેમિલી હે ને પહેલાં તાપેલી થોડુંક પછી પાછા વ્યા છે ભાઈ વીણવાના કરતા વાયા રહે. રોહિતભાઈ છે મૂળમાં આવી ગઈ કાઢી છે ઘડીકમાં. અલે બેટી હાથ કરે ઇલા 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 કેમ ટાઈટ નહીં એમ થાય બેટી. અહીં પાસે વઈએ હાલ પાસે વઈએ અહીંયા. તો ફેમિલી અત્યારે સાહ આવ્યા ને તો ભાઈ ઘણા ખરા બધા નીકળી જશે આગળ, કેમ કે ઠંડી હતી ને મેં રીજા થવા રોજની ઘોડીઓ મૂકવા તો બધા જો કેટલે નીકળી જશે. અને મારો સાહ જે હેડે છે સરસ મજાનું ભાઈ મંદિર છે. તો મોરલો બોલવાનો હોય 12:30. અને મસ્તનું ભાઈ નાનું એવું ગામ છે. પછી દી નહોતું ઉઈ ગયું ને તો અમે પોગી જતા. આજ તો ખેતર ભાઈ ગામ પાસે જ હતું અને થોડુંક ઓરું હતું તો ફટાફટ વીણવા મળીને કર ભાઈ વાહ રહું છું કેટલે પોગી જાય વિપુલ નહીં તો બધે ભાઈ વીણવા મળીને પછી પાછા મળીએ આપણે. ફેમિલી છે ને અત્યારે ભાઈ વાગી ગયા છે 8:30. અને અમને એમ હતું કે ભાઈ વાહે રહી જાઉં પણ કાંઈ નહીં, આપણે થઈ ગયા છે હારે. મારા બાપાને જોઈ શકને બધા વાહે રહી ગયા છે. અને હજી આગળ બે શાહ છે વિપુલના અને કૌશિકના, બાકી તો તમે આગળ થઈ ગયા છે. અને ભાઈ કપા સારો છે, વીણે ઉકલેવું છે અને હળેલું નથી ને એટલે ભાઈ વીણે મજા આવે. અને કાલ જે ખેતર હતું ને ત્યાં તો પૂરું કરીને વેવાસી પાસે નવા ખેતરે. અને ત્યાં તો જતા આપણે ટ્રેક્ટર લઈને આ ગામની પાસે છે. અને ભાઈ મજા આવે છે વીણવાની. તો હારે થઈ ગયા છે પાછા. અને હવે જોઈએ પાછા આગળ શા આવે ને ત્યારે ભાઈ બહુ મજા આવે છે. આ કપા વીણવાની બહુ સારો છે, જો ઉકલે સારું ભાઈ, કેમ કે હળેલું નથી, નીસો કપા છે ને એટલે વીણવાની મજા આવે. તો બધામાં રોપાની વાહે વીણતા આવે છે. તો અમે કાપા નાખી ગાહડી ભાઈ નાખી એવું રેડે. તો ફેમિલી નીકળી ગયા છીએ શાહ અમારા પહેલાં મસ્તના હને ભાઈ. અને મારા બાપાને જો લેવરા આખા શાહ બધા અમે તૂટી પડ્યા. અને અહીંયા આવી ગયો છે હેડો. અને ભાઈ હે ને બધા ઘા કરે વીણે છે. અને એટલો વીણીએ ને કે એની વાત પૂછવામાં, કેમ કે વીણે હાવ હેલું છે ને એટલે આ ભાઈઓ છે ને આખા અમારી પહેલાં નીકળી ગયા. કાં કહું છે કઈ જે વીણ્યો નહોતો ને એટલો કપા પહેલી વાર એટલો કપા વીણ્યો ભૂકા કાઢી નાખે અમારી પહેલા કાઢી નાખ્યો છે. કા ઓલો ફ્રી ફાયર નો સામાન પીડ્યો કે અહીંયા છે ને ભાઈ ફ્રી ફાયર નો સામાન પીડ્યો છે. જો આ સામાન છે ને ભાઈ ફ્રી ફાયર નો છે. ગેમ રમે ને તો અહીંથી જ રમે છે આવડે. આ કૌશિકભાઈની બધી ફેવરેટ ગેમો છે. તો અહીંયા ભાઈ એને ગેમનો સામાન પીડ્યો છે. અને શાહ નીકળી ગયા છે બધાના. તો હવે પાછા બીજા શાહે ચડી જઈએ. અને આજ તો બહેન બહુ મજા જ આવ્યા કરે એવું છે કપા. તો ફટાફટ બીજા શાહે ચડી જાય. અત્યારે હે ને ભાઈ ચા આવી ગયો છે, 10 વાગી ગયા છે અને બેસી ગયા છે ભાઈ ચા પીવા માટે. ને બધા પીવે છે ચા, ઝપટ બોલાવે છે નાસ્તા ને ચા ને બધા પીવે છે. મારો પપ્પા બીડી ફૂકે કપા હાવ હળી ગયો તો મરી ગયા અમે તો હાવ ભાઈ હળી કાંઈ નહીં. આ ઘેરો તો સારો છે, મેં એમ કીધું. અને ભાઈ બધા આમ બેઠા છે સાત પાણી પીને પછી પાછા ચડી જાય સાહે ભાઈ ટાઢો પર છે ને ત્યાં વીણે રાખી. કેમ કે હમણાં ભાઈ ભરતી છે બહુ અને બધાને વાવેતર કરવું ને એટલે બહુ ઉતાવળ છે. તો ફટાફટ વીણીએ ને તો બધાને વારો આવે વાવવાનો. તો ફેમિલી એને સરસ મજાના થઈ ગયા છે બહાર. અને અહીંયા મંદિર ભાઈ બાજુમાં એમ જો અત્યારે મોરલો બોલે કેવો મસ્તનો આ ઝાડું છે ને અહીંયા ભાઈ મંદિર છે આડું. આ બાજુ થોડાક વીણવા વીએ ને તમને બતાવત તો મોરલા ને કોયલું ભાઈ ટ્યાંકાર કરવા મળ્યા છે કાળા તેડગાના. કેમ કે 12 વાગે દરરોજ અહીંયા બોલે છે. તો પછી એને ભાઈ બપોર થઈ જાય ને પછી ખાવા વ્યા જાય.
અત્યારે છે ને ભાઈ 4 વાગી ગયા ને મસ્ત મજાના ભાઈ પાછો પોરો ખાવા બેસી ગયા ને ભાઈ આજ થોડોક તડકો લાગ્યો ને ભાઈ કપા એવો પાકી ગયેલો છે ને તે વીણવામાં ભૂકા કાઢીને કારણ ભાઈ થાક થોડોક લાગી ગયો ને જો આ કપા બધું છે ને ભાઈ ફૂલે ફૂલ પાકી ગયેલો છે મસ્ત સા આવી ગયો ને તો વીણવા અને સા છે ને કપ આમ કંઈક ભૂંકેલો પીડ્યો ને બધા આડો આમાં દેખાય છે એની તમને મસ્તનું ભાઈ આ પાકી ગયેલું છે મસ્તનું અને ભાઈ હડેલો નથી જો એટલે ભાઈ મજા આવે છે અને ભાઈ આમાં છે ને હાથ ભાઈ બહુ દુખે છે કેમ કે ભીં મારી ડાબ ખોલીને હાથ કળે મારા એટલો ભાઈ આજ કપાવીનો ભૂકા કાઢીને હાથની જે ગાડી થાય હું તમને બતાવી ગાડી કવડી કરેલી છે અને કેટલી ઉતરી છે ફેમિલી છે ને ભાઈ આ તો ભારી ઘણી બધી થઈ ગઈ છે કપાસ ભાઈ એવો સારો હતો ને તો જાય બહેરો બોલાવી દીધો આ પડખે એટલી પડી છે અને આ પડખે ભાઈ આપણો ટોસ્ટ લાગી ગયો છે તો ફટાફટ કપાસ જોખી નાખીએ આપણે ફેમિલી અત્યારે ને ભાઈ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને ભાઈ હે ને કપાસ જોખીને સીધા વહી હતા ઘરે અને ભાઈ રાંધવાનું કાયમીની ગોળે ચાલુ છે ને હું રોહિતભાઈ બેઠા છીએ સુલે રોહિતભાઈ પહેલાં નાસ્તો કરાવી લીધો અને અત્યારે તો ઘૂઘવાટા કરે પાણી પીને રેડી થઈ ગયો નકર પછી ભાઈ આમ રમે નહીં કાં બધી રંબાતું જો અને મારા ધારાબેન જો આમ આટા મારે અને અહીંયા રોટલા ઘડે રેખા તો ભાઈ આજ છે ને સવારોની એને 1 કે 2 વાર જ વ્લોગમાં લીધી બાકી આખો વ્લોગ મેં જ બનાવ્યો કાં જો ભાઈ મસ્ત મજાના રોટલા બનવાનું ચાલુ છે અને અમે બાપ દીકરો ભાઈ બેઠા છે સુલે તો આ વિડીયોને આપણે અહીં એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ